ઉત્તર ગુજરાતના ઐતિહાસિક વડનગર શહેરમાં સનાતન હિન્દુ ધર્મ, જૈન અને બૌદ્ધ ધર્મના અનેક અવશેષો આજે પણ સંઘર્ષના સાક્ષી બનીને ઊભા છે. આવા પાવન શહેરમાં આવેલું હાટકેશ્વર મહાદેવ મંદિર માત્ર આસ્થાનું સ્થાન નથી, પરંતુ ભારતીય પ્રાચીન શિલ્પકલા અને ધર્મ વિહંગ અવલોકન કરવાનું અદ્વિતીય સ્થાન પણ કહેવાય છે. કહેવાય છે કે હાટકેશ્વર મહાદેવનું મંદિર નાગર બ્રાહ્મણોના ઇષ્ટદેવનું મૂળ સ્થાનક છે, જે સર્વ સમાજ માટે આસ્થાનું એક જીવંત પ્રતીક પણ છે. જ્યાં દેવાધિદેવ હાટકેશ્વર મહાદેવ સર્વ દુઃખો હરી લેતા હોય છે. નમસ્કાર દર્શક મિત્રો, હું કેતન પંડ્યા અને આપ જોઈ રહ્યા છો રખેવાળ ડિજિટલનો વિશેષ અહેવાલ શ્રાવણી સોમવારની શિવયાત્રા. જી હા દર્શક મિત્રો, આજે શ્રાવણી સોમવારની શિવયાત્રામાં અમે તમને લઈને આવ્યા છીએ મહેસાણા જિલ્લાના આદિ અનાદિ ઐતિહાસિક અને પૌરાણિક મહત્ત્વ ધરાવતા વડનગર શહેર ખાતે. જી હા દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એ આ હાટકેશ્વર મહાદેવ દાદાનું મંદિર છે કે જે વડનગરમાં અતિ પ્રાચીન અને પૌરાણિક, કે જેનું સ્કંદ પુરાણ અને નાગર પુરાણમાં પણ તેનો અંશ જોવા મળે છે, તેનો ઇતિહાસ જોવા મળે છે. ત્યારે આવો જાણીએ કે હાટકેશ્વર મહાદેવ મંદિરનો શું છે ઇતિહાસ અને શું છે એનું મહાત્મ્ય. પૌરાણિક લોકવાયકા મુજબ હાટકેશ્વર મંદિરનો ઇતિહાસ લગભગ 2000 વર્ષ કરતાં પણ જૂનો છે. વડનગરમાં સ્થાપિત શિવલિંગની સ્થાપના સ્વયં બ્રહ્માજીએ કરી હોવાની પણ એક લોકવાયકા છે. 17મી સદીમાં વડનગરના નાગર બ્રાહ્મણોએ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. એવું કહેવાય છે કે ભવ્ય શિવાલયમાં સ્વયંભૂ શિવલિંગ સ્થાપિત છે. પાતાળ લોકમાં હાટકી નદી પાસે એક શિવ મંદિર આવેલું હતું, જે હાટકી નદીના નામ પરથી હાટકેશ્વર મહાદેવ નામ રાખવામાં આવ્યું હોવાનું માનાય છે. જ્યાં હાલના તબક્કે બનાવેલું ભવ્ય તીર્થ સ્થળ હાટકેશ્વર મંદિર ભારતીય સંસ્કૃતિ અને શાસ્ત્રીય શૈલીના આધારે બનાવવામાં આવ્યું છે. હાટકેશ્વર મહાદેવ મંદિર પાછળ બીજી પણ એક પૌરાણિક દંતકથા જોડાયેલી છે, કે જેમાં ભગવાન શિવ પ્રસન્ન થઈને વડનગરમાં બિરાજમાન થાય તે માટે ચિત્રગુપ્ત નામના બ્રાહ્મણે ભોળાનાથની ઘોર તપસ્યા કરી હતી. ભક્ત બોલાવે અને ભોળાનાથ ન આવે તેવું બને જ નહીં. ચિત્રગુપ્તના તપથી ભોળાનાથ પ્રસન્ન થયા હતા અને વરદાન આપતા કહ્યું કે વડનગરમાં મંદિર બનાવી તેમાં સોનાના લિંગની સ્થાપના કરજે. હું સ્વયંભૂ રીતે તેના પ્રગટ થઈશ. ત્યારબાદ અહીં ભવ્ય મંદિરનું નિર્માણ થયું અને ભગવાન શિવ સાક્ષાત સ્વયંભૂ પ્રગટ થયા હતા અને સુવર્ણ જડિત શિવલિંગમાં વાસ કર્યો હતો. વડનગરના આદિ અનાદિ અને ઐતિહાસિક, જેનું પૌરાણોમાં સ્કંદ પુરાણ, નાગર પુરાણ જેવા ગ્રંથોમાં પણ વર્ણન છે, તેવા વડનગરના હાટકેશ્વર મહાદેવ એટલે કે હાટકેશ્વર દાદા, કે જેઓ બ્રાહ્મણ કુળના દેવાધિદેવ છે, ઈષ્ટદેવ છે, એવા હાટકેશ્વર મહાદેવના મંદિરના પૂજારી શ્રી આપણી સાથે છે. આપણે એમની સાથે વાત કરી અને હાટકેશ્વર દાદાના મહિમા, મહાત્મા અને આજે શ્રાવણ મહિનાના સોમવારને શું આયોજન હોય છે એ તમામ બાબતો ઉપર પ્રકાશ પાડશે. પંડિતજી સાથે વાત કરીએ. જી પંડિતજી નમસ્કાર. નમસ્કાર. રખેવાળ ડિજિટલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શું ઇતિહાસ છે હાટકેશ્વર મહાદેવ મંદિરનો? હાટકેશ્વર નામ કેવી રીતે પડ્યું, એનો ક્યાં ક્યાં ઉલ્લેખ છે, અને વિશેષતઃ શ્રાવણ મહિનામાં હાટકેશ્વર મંદિરમાં કયા પ્રકારનું આયોજન થતું હોય છે? જય હાટકેશ. હું શાસ્ત્રી નિરંજનભાઈ ચિમલાલ હાટકેશ્વર મંદિરમાં પૂજારીની સેવા આપું છું. આપણા જે 18 પુરાણ છે એ પૈકી સ્કંદ પુરાણ, સ્કંદ એટલે કાર્તિક સ્વામીનું જે પુરાણ છે, એનો 6થો અધ્યાય છે નાગરખંડ. એ નાગરખંડમાં હાટકેશ્વર દાદાની ઉત્પત્તિ વિશે એવું બતાવ્યું છે. આમ તો કથા બહુ લાંબી છે, પણ શોર્ટમાં કહી દઉં કે દક્ષ પ્રજાપતિ શિવજીના સસરા છે, મોટો યજ્ઞ કરે છે. એ યજ્ઞમાં બધા દેવતાઓ નિમંત્રણ આપે છે. શિવજીને નથી મળતું, પાર્વતી ત્યાં જાય છે, પાર્વતીનું અપમાન થાય છે. પાર્વતી પોતાના જમણા અંગૂઠાથી અગ્નિ ઉત્પન્ન કરે છે અને ભગવાન શિવજી ત્યાં પ્રગટ થાય છે. માતાજીનો સળગતો દેહ હાથમાં લે છે. બધા દેવતાઓ ત્યાં ચિંતામાં પડી જાય છે કે હવે શું થશે. પછી વિષ્ણુ અને બ્રહ્મા વિચાર કરે, માતાજીનો જ્યાર સુધી
દેહ શિવના હાથમાં હશે ત્યાં સુધી એ ભાનમાં નહીં આવે. એટલે સુદર્શન ચક્રથી ટુકડા કરે છે. 52 ટુકડા જ્યાં જ્યાં પડે છે ત્યાં ભગવાન શિવજી પોતાની જટામાંથી ક્ષેત્ર પાડે એટલે ભૈરવ ઉત્પન્ન કરે છે એ માતાજીના અંગોની રક્ષા કરવા માટે. પછી એવું કહેવાય છે કે શિવજી જ્યારે પૃથ્વી પર આવે છે કે શાંત જગ્યા કઈ છે, તો આ બાજુ ઉત્તરમાં આબુ અને જમણી બાજુ ભૃગુકુચ એટલે ભરૂચ, આ જે એરિયા છે એ એના આનર્ત પ્રદેશ કહેવાય છે. એ આનર્ત પ્રદેશ બહુ પવિત્ર જગ્યાઓ છે. શિવજી ત્યાં પધારે છે અને જંગલમાં માતાજીના વિયોગમાં એટલા ફરતા હોય છે કે એમને જે વાઘ ચર્મ પહેર્યું છે વાઘ ચર્મ પણ નીકળી જાય છે અને શિવજીનું એકદમ નંગ જ્યાં ત્યાં વિહરવા માંડે છે. શિવજીને જે જોવે છે તેમની પાછળ જાય છે. માણસો, ઋષિઓ, એમની પત્નીઓ બધા જ્યાં જ્યાં શિવજી જાય ત્યાં જાય છે. ઋષિ પત્નીઓ પણ શિવના પાછળ હોય છે એટલે ઋષિઓને ક્રોધ આવે છે એટલે એ શ્રાપ આપે છે કે જે કોઈ પણ એનું લિંગ ખરી જાય, આ ભગવાનનું લિંગ પોતાના સ્થાન પરથી નીચે પડે છે. આપણે બેઠા છીએ, પૃથ્વી છે, પૃથ્વીના નીચે 7 પાતાળ છે. એમાંથી ત્રીજા નંબરનું પાતાળ છે વિતળ. એ વિતળ નામના પાતાળમાં હાટકી નામની સોનાની નદી વહે છે. ત્યાં સુધી લિંગ પહોંચી જાય છે અને એ લિંગ ઉપર સોનાનો પડ ચડી જાય છે, વરખ ચડી જાય છે. અને બ્રહ્માજી આ લિંગની સ્થાપના કરે છે, પહેલી પૂજા કરે છે. એટલે આપણા પુરાણમાં એવું કહેવાય છે કે સોનાની નદી કે જેનું હાટકી છે એમાંથી ઉત્પન્ન થયા છે એટલે ભગવાન હાટકેશ્વર છે. અને આપણા શાસ્ત્રમાં બતાવ્યું છે, આપણે જાહેરમાં જોઈએ પણ છીએ કે સોનું એ ઐશ્વર્યનું પ્રતીક છે. એટલે ભગવાન હાટકેશ્વરની સેવા પૂજા કરવાથી ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. એવું કહેવાય છે કે દ્વાપર યુગ, પછી સતયુગ અને કળિયુગ, અત્યારે કળિયુગ ચાલે છે, પણ એવું કહેવાય દ્વાપર યુગમાં પણ કૃષ્ણ ભગવાને અહીંયા ભગવાનની પૂજા કરી છે. સતયુગમાં રામ ભગવાને પણ અહીંયા લિંગની પૂજા કરેલી છે, એવા આપણા પુરાણોમાં ઉલ્લેખ છે. અને હવે ખાસ કરીને પુણ્ય પવિત્ર શ્રાવણ માસ ચાલે છે એટલે શ્રાવણ માસ જ્યારથી શરૂ થાય છે અને આગલા દિવસથી જ અહીંયા પૂજા અર્ચના ચાલુ થાય છે. એમાં સોમવારે વિશેષ કરીને વર્ષોથી અહીંયા લોકમેળો ભરાય છે અને એક લોકમેળાનું એક આગવું આકર્ષણ છે. આજુબાજુના ગામડાઓમાંથી બધા ભક્તો મહાદેવના દર્શન કરવા આવે છે, આ લોકમેળોનો આનંદ માણવા આવે છે. અને પૂજા તરીકે અહીંયા જોઈએ તો સવારે 6:30 વાગ્યાથી અહીંયા પૂજા ચાલુ થાય છે. સવારે 6:30 થી લગભગ 8 વાગ્યા સુધી ભગવાનની આપણે મહાપૂજા અભિષેક વિધિ કરીએ છીએ, આરતી થાય છે, પ્રાર્થના થાય છે. અને 8 વાગ્યા પછી બપોરે 3 વાગ્યા સુધી જે પણ ભાવિક ભક્તો આવે છે એમની પૂજાનો અભિષેકનો અમે અહીંયા વ્યવસ્થા કરીએ છીએ. બીજા નંબરમાં એ કે અહીંયા હાટકેશ્વરમાં એક તો મહાશિવરાત્રિ, પછી હાટકેશ જયંતિ કે જે ચૈત્ર સુદ 14ના દિવસે હોય છે, એ દિવસે પણ અહીંયા લોકમેળા જેવું હોય છે. શિવરાત્રિમાં તો 8 પ્રહરની પૂજા થાય છે. અને હવે તો વડનગરને જ્યારથી આપણે એવું કહેવાય પર્યટન ક્ષેત્રમાં ટુરિઝમમાં મૂક્યું છે ત્યારથી અહીંયા હાટકેશ્વર મહાદેવનો ખૂબ વિકાસ કર્યો છે. મોદી સાહેબે અહીંયા યાત્રિકો માટે રહેવાની વ્યવસ્થા છે, યાત્રિકો માટે જમવા માટે કેન્ટીન પણ છે અને આવું સુંદર આયોજન છે. અને લિંગ પુરાણમાં પણ કીધું છે કે આકાશે તારકેશ્વરમ, પાતાલે હાટકેશ્વરમ, મૃત્યુલોકે મહાકાલેશ્વરમ, લિંગત્રય નમોસ્તુતે. જેવી રીતે 3 દેવતા આદ્ય છે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, જેવી રીતે 3 દેવીઓ આદ્ય છે, મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી, એવી રીતે આ લિંગ પણ 3 આદ્ય છે. આકાશમાં તારકેશ્વર છે કે જેની પૂજા દેવગણ કરે છે. પાતાળમાં હાટકેશ્વર હતા કે જેની નાગ લોકો પૂજા કરતા. અને મૃત્યુલોકમાં ઉજ્જૈનમાં મહાકાલ છે. તો આવું ભગવાન આદ્ય લિંગ તરીકે અહીંયા પ્રસ્થાપિત છે. અને દેશ વિદેશથી નાગર બ્રાહ્મણો, બીજા અન્ય જ્ઞાતિના લોકો પણ અહીંયા આવે છે. અને જે પણ અહીંયા આવે છે પોતાની મનોકામના કહે છે, એની મનોકામના ભગવાન પૂર્ણ કરે છે. એ કથા પણ સાચી જ છે, કારણ કે એ કથા પણ અમે નાનપણથી સાંભળીએ છીએ. એમાં એ કથામાં એવું છે કે અહીંયા નગરે વસ્તીથી નાગરા, એટલે નાગર બ્રાહ્મણો જ્યારે એને નગર કહેવાય છે. અને નાગર બ્રાહ્મણો જે ખરા એ એમનું નિશાન છે, એમનું ચિહ્ન છે કલમ, કડછી ને બરછી. કલમ એટલે વિદ્વતા, કડછી એટલે રસોઈ, અને બરછી એટલે યુદ્ધમાં પણ નિપુણ બ્રાહ્મણો પૂર્ણ કહેવાય છે. એ નાગર બ્રાહ્મણો અહીં રહેતા હોય છે. એમાં એવું કહેવાય છે કે વર્ષો પહેલાં નાગ પાતાળમાંથી નાગ લોકો નાગ નીકળે છે અને એ નાગ આ નાગરોને ડંસ મારે. એટલે આ મોટી ઉપાધિમાંથી દૂર કરવા માટે ચિત્રસેન નામના એક રાજાઓ છે, તપ કરે છે. અને એમના તપથી શિવ પ્રસન્ન થાય છે. અને શિવ કહે છે કે માગે આપું. એને કીધું કે આ ઉપાધિ તો આપણે દૂર કરી, મારું તો આપણે કલ્યાણ કર્યું, પણ બીજા સામાન્ય માણસનું પણ કલ્યાણ થાય, એટલે શિવજી આપ અહીંયા રહો. એટલે શિવજી કહે છે હું તો પાતાળનો દેવ છું અને મારા ભક્તો નાગ પણ છે, તો એમને છોડીને કઈ રીતે આવું. પણ એની આ ચિત્રસેન રાજા જેવો છે, એની ભાવ શ્રદ્ધાથી શિવજી કહે છે
કે તારી હું મનોકામના પૂર્ણ કરીશ. અને ભગવાન શિવજી બ્રહ્માજીને કહે છે કે આ પૃથ્વી પર શ્રેષ્ઠ સ્થાન છે, ત્યાં તમે મને જગ્યા બતાવો. તો બ્રહ્મલોકમાંથી ભગવાન બ્રહ્મા કમળ ફેંકે છે અને એ કમળ આ જગ્યા ઉપર આવે છે અને ભગવાન હાટકેશ્વર લિંગ સ્વરૂપે અહીંયા પ્રગટ થયેલા છે. બિલકુલ. તો આપણે જોયું કે વડનગરના અતિ પ્રાચીન હાટકેશ્વર મહાદેવના પૂજારી શ્રી આપણી સાથે હતા. એમને ખૂબ બધી દ્વાપર, ત્રેતાયુગ અને સતયુગના સમયની બધી વાતો કરી અને આપણને હાટકેશ્વર દાદાના મંદિરનો મહિમા મંડન કરી અને એનો વાસ્તવિક ઇતિહાસ જણાવ્યો. આપણે વાત કરીશું હવે અન્ય ભોળાના ભક્તો સાથે. મહેસાણા જિલ્લાના વડનગરમાં આવેલા પ્રખ્યાત હાટકેશ્વર મહાદેવ મંદિરની સ્થાપત્ય કલા અને કોતરણી અદ્ભુત છે. શિવ ભક્તોને તે મંત્રમુગ્ધ કરી દે તેવી છે. શૈલીમાં નવગ્રહો, સંગીતકારો, નૃત્ય કરતી અપ્સરાઓ, હિન્દુ દેવી દેવતાઓ, સમગ્ર દેવ મંડળ, રામાયણ અને મહાભારતના પ્રેરક પ્રસંગો, પ્રાણીઓ અને પક્ષીઓની સુંદર આકૃતિઓને કંડારવામાં આવી છે. આ મંદિરમાં આવેલું શિવલિંગ 2000 વર્ષ પહેલા સ્વયંભૂ પ્રગટ થયેલું છે. મહાભારત, સમુદ્ર મંથન જેવી પ્રાચીન કલાકૃતિઓ મંદિરની દિવાલો પર શિલ્પ દ્વારા કરવામાં આવી છે. આ શિવાલયમાં શિવલિંગની સાથે ભગવાન વિષ્ણુ કાચબાના રૂપમાં પણ બિરાજમાન છે. શિવના પ્રિય વાહન નંદી મહારાજ પણ મંદિરમાં બિરાજમાન છે. મંદિર સંકુલમાં અન્ય દેવતાઓ બહુચરમાં, જગત જનની અંબેમાં, દાનેશ્વર, તારકેશ્વર, રવેશ્વર, ચમકેશ્વર, સોમનાથ, પાતાળેશ્વર, જાકેશ્વર, મુક્તેશ્વર, પંચનાથ મહાદેવ બિરાજમાન છે. પવિત્ર હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે શુક્લ પક્ષીની 14ના દિવસે હાટકેશ્વર જયંતિ ઉજવવાનો વિશેષ મહિમા છે. દાદા હાટકેશ્વરના મંદિરમાં મહેસાણા જિલ્લો તો શું, ગુજરાત રાજ્ય તો શું, પણ દેશ વિદેશથી દાદાના દર્શને ભક્તો ઉમટી પડતા હોય છે. ત્યારે આજે શ્રાવણી સોમવારની શિવયાત્રામાં રાજસ્થાનથી બાપા હાટકેશ્વરના દર્શન માટે રાજસ્થાનના છેવાડાના યાત્રિકો પણ ઉપસ્થિત રહ્યા છે. આપણે એમની સાથે પણ વાત કરીએ. जी दादा, आपका शुभ नाम क्या है? मेरा नाम रमेश कुमार नागर। जी रमेश जी, आप कहाँ से हैं? हम राजस्थान से हैं। अच्छा। जारोद जिला के पास राम सिंह गांव है मेरा, वहाँ से हूँ। आप यहाँ कितने सालों से आते हैं? हर 12 महीने आते हैं। हमारा इष्ट देव यही है हाटकेश्वर महादेव, और 10 साल 12 महीने हम लोग आते हैं इधर से। आपको प्रतिमा आने के पश्चात क्या अनुभूति होती है और आप क्या क्या एहसास करते हैं? हमको तो बहुत एहसास होता है उन बापू का दर्शन दे के, हमको जन्मदिन का एहसास है बापू के लिए। अच्छा जी सर जी, आपका शुभ नाम क्या है? फतेहराज नागर। अच्छा, आपकी क्या अनुभूति है, आप क्या धन्यता अनुभव करते हैं आने यहाँ से पे है इस जो जगह पे? हमका मन प्रफुल्लित होता है और भगवान की आस्था है, इस आस्था के लिए है जो हम आते हैं इधर। ये इष्ट देव हमारा नागर समाज का इष्ट देव है। हमारे घर पे भी इनकी है, जो पहले पूजा इनकी करते हैं, जी, जी। फिर है जो घर से बाहर निकलते हैं कोई भी धंधा करने। जी 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 सर जी, आपका शुभ नाम क्या है? जगदीश कुमार नागर। और मन में प्रसन्नता होती है, मन प्रफुल्लित होता है भगवान का दर्शन करके हाटके दादा के। તો આ હતા હાટકેશ્વર દાદાના પરમ ભક્તો, નાગર જ્ઞાતિના નાગર બ્રાહ્મણો કે જેઓ છેક રાજસ્થાનની ભૂમિકાથી અહીંયા ઉત્તર ગુજરાતના વડનગર ખાતે દાદા હાટકેશ્વરના દર્શન કરવા માટે સ્પેશિયલી પધાર્યા છે. આપણે સાથે સાથે એક ગુજરાતી અહીંના સ્થાનિક અમદાવાદના પણ એક યાત્રિક છે, એમની સાથે પણ વાત કરીશું. જી સાહેબજી, શું નામ છે તમારું? ગંગાધર નાગર, જય હાટકેશ. જય હાટકેશ્વર. આપ પણ ક્યાંથી, અમદાવાદથી પધારો છો? આમ મૂળ વતન રાજસ્થાન છે મારું, જી. પણ હું અમદાવાદમાં બિઝનેસ કરું છું ને હું દર વર્ષે શ્રાવણ મહિનામાં હાટકેશ્વર દાદાના દર્શને આવું છું ને એનાથી મને સુખ શાંતિ અને ધંધામાં વૃદ્ધિ થાય છે. ને અમારા કુળદેવતા પણ છે ને અમે આસ્થા પણ છે એમના પ્રતિ ભગવાનની, એટલે અમે આવીએ જ છીએ દર વર્ષે. અમારી પૂરો ફેમિલી સાથે આવીએ છીએ, એ અમને બહુ શાંતિ છે. તો આપે જોયું કે દેશ અને દુનિયામાં પણ હાટકેશ્વર મહાદેવનો મહિમા છવાયેલો છે. કેતન પંડ્યા, રખેવાળ ન્યૂઝ,
મહેસાણા. સામાન્ય રીતે ગામનું મુખ્ય મંદિર ગામની અંદર આવેલું જોવા મળતું હોય છે, પરંતુ હાટકેશ્વર મહાદેવનું મંદિર ગામની બહાર આવેલું શિવ મંદિર છે. વડનગરની જો વાત કરવામાં આવે તો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા હાટકેશ્વર મહાદેવ મંદિરનું પુનરુત્થાન કરી તેનો યાત્રાધામ તરીકે વિકાસ કરવાનું કાર્ય શરૂ કર્યું છે અને ત્યારે મંદિરના શિખરને સુવર્ણમય બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. 2000 વર્ષ કરતાં પણ પુરાણા ઐતિહાસિક મંદિરના શિખરને 1.5 કિલો સોનાની મઢવાની સાથે સાથે કરોડો રૂપિયાના ખર્ચે મંદિરનું રિનોવેશન કરવામાં આવ્યું છે, જેના કારણે અને જે કામ માટે ખાસ સરકારે સારી એવી ગ્રાન્ટની ફાળવણી કરી છે. હાટકેશ્વર મહાદેવ મંદિરમાં યાત્રિકોને રહેવા જમવાની વ્યવસ્થા માટે ધર્મશાળા અને ભોજનાલયની સાથે કોમ્યુનિટી હોલ પણ ભવ્ય નિર્માણ કરાયું છે, જેના કારણે આજે હાટકેશ્વર મહાદેવ મંદિરનો ખૂબ જ મહિમા વધી ગયો છે.